મારે કશું નથી બોલવું, હું એમને નહીં છોડું, હું ન્યાય માટે લડીશ। આ વેદના એ બહેનની છે જેને પાલિકાના વાહનની અડફેટે આવતા પોતાનો ભાઈ ગુમાવ્યો છે। સેજલ શાહનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો। તુલસીવાડી રોડ પર પાલિકાના વાહનની અડફેટે સેજલ શાહનું નિધન થયું હતું, જ્યાં ઉપસ્થિત સ્વજનોમાં મૃતકની બહેને મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી। તેઓએ ચાલક અને પાલિકાના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। કરીશ ને પછી કરીશ, જે કંઈ કરવાનું છે ને પ્રોસેસ અત્યારે કરી નહીં દે પ્લીઝ પ્લીઝ કરીશ, હું કરીશ, ચોક્કસ કરીશ, એની પર કેસ જ કરીશ હું, જેને કર્યું છે ને એને, બસ બીજું કંઈ જ નહીં કરું। કારણ કે કોઈ એવું ગાંડું ના હોય કે ચાલુ ગાડીએ નીચે જુએ। સમજી લો એક વસ્તુ, એક કોમન સેન્સ છે, એનામાં બી અક્કલ છે કે નીચે ના જોવાય અત્યારે ચાલુ ગાડી પર। એટલે હું કંઈ જ કહેવાની માંગતી, જે કરીશ હું પછી કરીશ, મારા ભાઈનું થઈ જાય ને પછી બધું કરીશ। કોર્પોરેશનના વાહનો બિલકુલ અનફિટ વાહનો જ્યારે દોડતા હોય છે, બસ અત્યારે ભાઈ કંઈ જ નહીં, પ્લીઝ પ્લીઝ હું કહીશ, હું પછી કરીશ જે કરવાનું છે ને તે, અત્યારે કંઈ જ નહીં, પ્લીઝ।